નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। પાંડેસરા વિસ્તારમાં ગંદકીમાં તૈયાર થતી પાણીપુરી વિરુદ્ધ પાલિકા અને આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી। બીઓબીના નિવૃત્ત બેંક મેનેજરને ડિજિટલ અરેસ્ટ કરી 1 કરોડ પડાવવાની ઘટનામાં મહિલા સહિત 2ની ધરપકડ। પૂણા બોમ્બે માર્કેટ મેઇન રોડ પર ગટરિયા પૂરની સ્થિતિથી વાહન ચાલકો ભારે પરેશાન। સુરતમાં અમરોલી પોલીસ દ્વારા લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે 1ની ધરપકડ। છેલ્લા 28 વર્ષથી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરનું મજબૂત નેતૃત્વ સાંપડ્યું। સાઇબિરિયામાં યોજાયેલી ચેસ ચેમ્પિયનશિપમાં 3 દીકરીઓએ વિજેતા બની સુરતનું નામ રોશન કર્યું। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં ઉનાળાની ઋતુમાં રસ્તા પર વેચાતી ઠંડક આપતી વસ્તુઓ જેવી કે પાણીપુરી, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ ટીસ વગેરે માંગ વધી જતી હોય છે, પણ તેમની સાથે સ્વચ્છતા અને આરોગ્યના મુદ્દાઓ પણ સામે આવતા હોય છે। ત્યારે આ સ્વચ્છતા અને આરોગ્યના મુદ્દાઓ પર ખૂબ જ ગંભીર સાબિત થતા હોય છે। અત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં વાલક પાટિયામાં પાલિકા આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના એક વિક્રેતા વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિભાગને મળેલી માહિતી અનુસાર ત્યાં ખૂબ જ ગંદકી ભર્યા અને અનહેલ્ધી માહોલમાં પૂરી બનાવવામાં આવતી હતી ને સ્થળ પર પહોંચતા અધિકારીઓએ જોયું હતું કે ન તો પાણી શુદ્ધ હતું કે ન તો પૂરી બનાવવાના સાધનો સ્વચ્છ હતા। અધિકારીઓએ દરોડા દરમિયાન જોયું કે પાણીપુરી બનાવતી જગ્યાએ કચરો, માખીઓ, ગંદુ પાણી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી વસ્તુઓ સામે હતી। આરોગ્ય વિભાગે તરત જ સ્થળ પર પૂરીનો મોટો જથ્થો જપ્ત કરી નાશ કર્યો હતો, તેમજ વિક્રેતાની વિરુદ્ધ આરોગ્ય નિયમોના ઉલ્લંઘન બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। પાલિકા આરોગ્ય વિભાગે નાગરિકોને ખાસ અનુરોધ કર્યો છે કે તેઓ ઉનાળાના દિવસોમાં ખાસ કરીને ખુલ્લામાં બનાવાતી અને ગંદી પરિસ્થિતિમાં વેચાતી ખાદ્ય પદાર્થોથી દૂર રહે ને એવા ખોરાક આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે। આ ઉપરાંત પાંડેસરા વિસ્તારમાં જ આરોગ્ય વિભાગ દ્વારા ઠંડા પીણાઓ ઉપરાંત પેપ્સી જેવી માદક પ્રવાહી જે કોલ્ડ ડ્રિંક જેવી વસ્તુઓ વેચવામાં આવતી હોય છે તેવી વેચાતી વસ્તુઓ પર દરોડા પાડ્યા હતા અને તે વસ્તુઓનો પણ નાશ કર્યો હતો। સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે અમદાવાદથી આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેમણે એક સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરીને 1 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી। આરોપીઓએ ફરિયાદીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈ ઓફિસર તરીકે ઓળખ આપી હતી અને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। 1.5 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ કરીને રૂપિયા પડાવ્યા હતા અને બંને આરોપીઓએ ફરિયાદીને વિડીયો કોલ કરી જણાવ્યું હતું કે તમારા આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર સંદીપ કુમારને મની લોન્ડરિંગના કેસમાં જજ સામે પકડાયા છે અને તમારું નામ જણાવાયું છે અને આરોપીઓએ ભયભીત કરી ફરિયાદીના તમામ બેંક ખાતાઓની વિગતો મેળવી તેમને કહ્યું હતું કે જો તમારી નિર્દોષ હશો તો આરબીઆઈ દ્વારા 48 કલાકમાં તમામ રકમ પરત કરી દેવામાં આવશે અને આ રીતે 1.5 મહિના સુધી ડિજિટલ અરેસ્ટ રાખી અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 1 કરોડ ને 5 લાખ રૂપિયાનું ટ્રાન્સફર કરાવી લીધું હતું। ફરિયાદીએ 5 માર્ચ 2025ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ સેલે ગુનો નોંધ્યો હતો અને ટેકનિકલ એનાલિસિસ કરીને આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી। આપેલી માહિતીના આધારે સુરત સાયબર ક્રાઇમની સેલની ટીમે અમદાવાદ ખાતે તપાસ હાથ ધરીને 2 આરોપીને પકડી પાડ્યા છે, જેમાં કૈલાસબેન ભંડેરીની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની બેંક એકાઉન્ટમાં ફરિયાદીના રૂપિયા પૈકી 25 લાખ આવ્યા હતા અને આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ ઉત્તર પ્રદેશના નાસ્તા ફરતા આરોપી હુસૈનને 2 લાખ રૂપિયા કમિશન આપી લીધું હતું, જ્યારે રિધેશ અંટાળા એ કૈલાસબેનનું બેંક એકાઉન્ટ હુસૈનને રૂપિયા 22,000 કમિશન લઈ આપ્યું હતું।
આ સમગ્ર મામલે સુરત શહેરની સાયબર ક્રાઇમ ટીમે આ બંને આરોપીઓની ધરપકડ કરી તેમના ગુનાના અનુરૂપ કલમ લગાવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરત મહાનગરપાલિકાના પૂર્ણા બોમ્બે માર્કેટ વિસ્તારમાં આવેલી સંસ્કારધામ સોસાયટી વિસ્તારમાં ગટરિયા પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ગટરના પાણી રોડ પર વહેતા થતાં વાહન ચાલકોની સાથે સાથે રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. સવારથી જ ગટરનું દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાને કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ ગરમીના પ્રકોપ વચ્ચે શહેરમાં ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારે ગટરિયા પૂરને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના બોમ્બે માર્કેટ વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોની અવરજવર થતી હોય છે અને ટેક્સટાઇલ માર્કેટ હોવાના કારણે અહીં ખરીદદારો પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. કરોડ રૂપિયાનું 10,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી અને સ્વચ્છતા સર્વેક્ષણમાં સમગ્ર દેશમાં પહેલો નંબર મેળવનાર સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના વહીવટી તંત્રની નિષ્કાળજીને પગલે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજે સવારથી જ પૂર્ણા વિસ્તારમાં બોમ્બે માર્કેટ રોડ પર સંસ્કારધામ સોસાયટી પાસે ગટરની લાઇન ચોકઅપ થઈ જતા ગટરિયા પૂરની સમસ્યા સર્જાવા પામી હતી. આ સમસ્યાના કારણે નોકરી ધંધા માટે નીકળેલા વાહન ચાલકો ઘરે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. સંસ્કારધામ સોસાયટીની આસપાસની સોસાયટીના ગેટ પર ગંદુ દૂષિત પાણી ફરી વળ્યું હોવાથી રાહદારીઓને તો મુશ્કેલી થઈ હતી, પરંતુ વાહન ચાલકો અને ટેક્સટાઇલ માર્કેટમાં ખરીદી કરવા આવનારા ગ્રાહકો પણ ત્રસ્ત થયા હતા. ભર ઉનાળે દૂષિત ગટરનું પાણી આસપાસના વિસ્તારમાં પ્રવેશી જતા રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે. સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસે એક મોટી કામગીરી કરતા 13 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સનો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે પ્રાપ્ત માહિતી પ્રમાણે કોસાડ આવાસ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું વેચાણ થતું હોવાના સંકેત મળ્યા હતા. તેના આધારે પોલીસે ચોકસાઈપૂર્વક કામગીરી કરી અને છાપો માર્યો હતો. પોલીસની કેબલ ઓપરેટર પાસેથી 135 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત આરોપી પાસેથી 2 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. આરોપીની ઓળખ સરફરાઝ ઉર્ફે તોફિક ઇબ્રાહીમ તરીકે થઈ છે, જે છેલ્લા 1 વર્ષથી એમડી ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલ છે. આરોપી અસલમ ઉર્ફે સર્કિટ નામના ઈસમ પાસેથી ડ્રગ્સ ખરીદી કરતો હતો અને જેને લઈને પોલીસે આરોપી અસલમને વોન્ટેડ જાહેર કર્યો છે. આરોપી પાસે 150 કેબલ કનેક્શન પણ મળ્યા છે. તેનો ઉપયોગ તે છૂટક એમડી ડ્રગ્સ વેચાણ માટે કરે છે. પોલીસે હાલ આ આરોપીને લઈને આગળની કામગીરી શરૂ કરી દીધી છે. છેલ્લા 28 વર્ષથી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને કનૈયાભાઈ લાલભાઈ કોન્ટ્રાક્ટરનું મજબૂત નેતૃત્વ સાંપડ્યું છે. કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરના કુનેહભર્યા નેતૃત્વ અને સૌને સાથે રાખવાની નીતિને કારણે જ આજે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એક અડીખમ વટવૃક્ષની જેમ હજારો મેમ્બર્સને સુવિધા રૂપી છાયા આપી રહ્યું છે. હાલમાં જ્યારે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને ચૂંટણીનો વાયરો સુરતમાં ચોમેરે ફૂંકાઈ રહ્યો છે, ત્યારે તેમનો એક ગુણ એસડીસીએના મેમ્બર અને ક્રિકેટ પ્રેમીઓ યાદ કરી રહ્યા છે. પાછલા વર્ષોમાં પોતાના લઘુબંધીને સુકાની પદ સંભાળવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદેથી ખસી જઈને પોતાના લઘુબંધુ સ્વર્ગસ્થ હેમંત કોન્ટ્રાક્ટરને સુકાનું આપી દીધું હતું. કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે આ પ્રકારે આપેલા સમર્પણને કારણે જ સ્ટેડિયમ પેનલ સાથે આજે મતદારો પણ અડીખમ ઊભા છે. આજે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મેમ્બર પરિવારોએ દિવસો યાદ કરી રહ્યા છે. ત્યારે જ્યારે સ્ટેડિયમનું કાર્યક્ષેત્ર મર્યાદિત હતું અને શરૂઆતના દિવસો હતા, ત્યારે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે એસડીસીએ પરિવાર એક વિશાળ પરિવાર છે અને તેમાં આપણે વિકસાવેલી ક્રિકેટની રમત માટેની માળખાગત સુવિધાઓને કારણે દેશની અનેક ટીમ સુરતમાં રમવા આવશે અને છેલ્લા 5 વર્ષમાં સ્ટેડિયમનો ઓક્યુપન્સી રેટ જોઈએ તો ખ્યાલ આવશે કે જેનું
જેવું વિઝન કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે દાયકાઓ પહેલાં બતાવ્યું હતું તેવું જ બન્યું અને હજુ પણ બની રહ્યું છે. આગામી રવિવારે યોજાનારી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પેનલનું નેતૃત્વ કરી રહ્યા છે. જેમ ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સિનિયર પ્લેયર્સ, ઓલરાઉન્ડર્સ, સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન, બોલર્સ અને ફિનિશર્સ છે, તેવી જ રીતના સ્ટેડિયમ પેનલના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. સ્ટેડિયમ પેનલના ઉમેદવાર જુદી જુદી ક્ષેત્રના મહારથી છે, જેમણે અત્યાર સુધી તેમના ક્ષેત્રમાં પ્રગતિ કરવા સાથે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના નાના મોટા કાર્યોમાં ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. આગામી સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જ્યારે નિર્ણાયક તબક્કામાંથી પસાર થવાનું છે, ત્યારે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરના સાનિધ્યમાં સ્ટેડિયમ પેનલે લોકશાહી, સાતત્ય અને વિકાસ એ ત્રણ પ્રચંડ મુદ્દા પર ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મારું નામ સીએ મયંક દેસાઈ, ટ્રેઝરર એસડીસીએ. છેલ્લા 8 વર્ષથી 2016થી 2025 સુધી હું ટ્રેઝરર છું. જ્યારે મેં ચાર્જ લીધો ત્યારે એકાઉન્ટિંગમાં જે બી ત્રુટીઓ હતી એ મેં બધી દૂર કરી. અત્યારે ઓટોમાઇઝેશન પર લાવી દીધું છે, ઓટોમેટિક સિસ્ટમ બનાવી દીધી છે. 100% ઓલમોસ્ટ 99.50% ચેકથી પેમેન્ટ થાય છે. કોઈ બી ડબલ ચેક થાય છે, પ્રેસિડેન્ટ કે સેક્રેટરી સાઇન વગર પેમેન્ટ નથી થતું. કમિટીમાં બધું એપ્રૂવ કરીને કરીએ છીએ. દરેકે દરેક વેન્ડરનો પેન નંબર લેવામાં આવે છે. દરેકે દરેક જે મેમ્બરની એફડી છે એ આપણી જે સ્ટેડિયમની એફડી છે એને બરાબર રીતે પ્લાનિંગ કરીને ઇન્ટરેસ્ટ વધારવામાં આવે છે અને એક વસ્તુનું રીચેક કરીને ટેન્ડરિંગ કરીને જ એકાઉન્ટિંગથી પૈસા જાય છે. એટલે એક પણ રૂપિયો અમે વેડફતા નથી અને અમારી આખી ટીમ એને માટે કટિબદ્ધ રહે છે. અમે 5400 મેમ્બર માટે જ વાતો કરીએ છીએ. અમે પોતે ટ્રસ્ટી છીએ, અમે કોઈ ઓનર નથી કે અમે કોઈ પદ પર બેઠા. એનો મતલબ એવું નથી કે અમે આના માલિક થઈ જઈએ, પરંતુ સ્ટેડિયમમાં જે બી અધૂરા કામ હોય કે જેમ કે અમે સ્ટેડિયમનું સામાન્ય પૂર્ણ કરવાનું છે, કે પાર્કિંગની સુવિધા ઊભી કરવાની છે, કે નવા હોલ બનાવવાના છે, રૂમ્સ બનાવવાના છે, ઇન્ડોર ફેસિલિટી બનાવવાની છે, એ બધી નાની મોટી જે બી કામો બાકી છે એ આગામી ટર્મમાં 101% અમે પૂરા કરીશું. સર્બિયાના વુન્ઝાકા બાન્ઝામાં યોજાયેલી ફીડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં સુરતની 3 દીકરીઓ રમવા ગઈ હતી, જેમાં એક દીકરીએ પ્રથમ ક્રમે આવી છે, જ્યારે એક દીકરી ચોથા ક્રમે આવી. પરિવારજનો અને ચેસ કોચ ઉપરાંત સુરતનું નામ રોશન કર્યું છે. ગુજરાતની માત્ર 7 વર્ષની ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રતિજ્ઞા એ ઇતિહાસ રચ્યો છે. લક્ષ્મીએ સર્બિયાના વુન્ઝાકા બાન્ઝામાં યોજાયેલી ફીડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો છે. સુરતની પહેલા ધોરણમાં અભ્યાસ કરતી ખેલાડીએ ચેસની દુનિયામાં વિશ્વ સ્તરે જબરદસ્ત સફળતા મેળવતા તમામ 9 રાઉન્ડ જીતી લીધા હતા અને 9 પોઈન્ટ્સ સાથે ટાઇટલ પોતાના નામે કર્યું હતું. વર્ષ 2018માં સુરતમાં જન્મેલી પ્રતિક આ બાળકી સુરતના વેસુ એસડી જૈન મોડર્ન સ્કૂલમાં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. પ્રજ્ઞિકા અને વરણ્યા બંને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના બિન રહેણાંક સેન્ટર ઓફ એક્સલન્સ હેઠળ આવરી લેવાય છે અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના ભાવેશ પટેલ સહિતના હોદ્દેદારોએ તેમની પ્રતિભાને આગળ ધપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેના હાલના કોચ રેહાન ઝુલ્કા છે, જે આ બાળકીના ચેસના ક્લાસિકલ ફોર્મેટમાં 1450 ELO રેટિંગ ધરાવતી અંડર-6 કેટેગરીની ગુજરાતની એકમાત્ર ખેલાડી છે. હાલ 3 બાળકીઓ સર્બિયાના ખાતે ચેસ ચેમ્પિયનશિપ રમવા માટે ગઈ હતી અને 3 બાળકીઓ પોતાની પ્રતિભાવ બતાવીને સુરત શહેર ઉપરાંત તેમના માતા પિતા અને કોચનું નામ રોશન કર્યું છે. प्रज्ञिका वहाँ पे गोल्ड मेडल लाई, मानिया का 4th रैंक आया, वरन्या ने अपने 80 पॉइंट्स प्लस किए. किस तरह इसको मेहनत करा जाती थी और वो लोग को कितना कॉन्फिडेंस था? कॉन्फिडेंस काफ़ी हाई था, प्रिपरेशन काफ़ी अच्छी थी. ये टूर्नामेंट के लिए हमने अच्छे से प्रिपेयर किया था, थोड़ा एक्स्ट्रा एफर्ट्स जो थे वो भी हमने डाले थे, तो ऑल एंड ऑल रिजल्ट से मैं खुश हूँ.
किस तरह की ये लोग सर्बिया गए थे। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક રો હાઉસ ખાતે રામનવમીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રામનવમીની ઉજવણીમાં લોકો જોડાયા હતા. તેમજ દર શનિવારમાં ભગવતી મંદિરે હનુમાન ચાલીસાનું પણ આયોજન કરવામાં આવે છે. તેમાં પઠનમાં પણ બાળકોથી માંડીને વયોવૃદ્ધ સુધીના લોકો જોડાય છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા જૂના કોસાડ રોડ ખાતે આવેલ સ્વસ્તિક રો હાઉસમાં ભગવતી મંદિર તેમજ સક્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. તેમાં 2 વર્ષ પહેલાં હનુમાન ચાલીસા પાઠની શરૂઆત કરવામાં આવી હતી અને સ્થાનિક આગેવાન કલ્પેશભાઈ બારોટ અને સોસાયટીના આગેવાનો એક વટવૃક્ષ બની તે પ્રમાણે કામગીરી હાથ ધરી હતી. બાળકોમાં નાનપણથી જ સનાતન ધર્મનો તથા હિન્દુ આસ્થા વધે તે પ્રયાસ સાથે દર શનિવારે હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવે છે અને આરતી સાથે મહાપ્રસાદ સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ત્યારે રવિવારના રોજ આ સોસાયટી દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામનવમીના પર્વને લઈને રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જે ઉજવણીમાં મોટી સંખ્યામાં સોસાયટી તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા. સ્થિત જૂના કોસા રોડ પર આવેલ સ્વસ્તિક રો હાઉસ પરિવાર તરફથી માં ભગવતી મંદિર અને સક્તેશ્વર મહાદેવ મંદિરના સંયુક્ત ઉપક્રમે એક પ્રભુ શ્રી રામની શોભાયાત્રા કરવામાં આવેલી હતી અને જે શોભાયાત્રા સ્વસ્તિક રો હાઉસ, સ્વસ્તિક કોમ્પ્લેક્સ, જૂનો કોસા રોડ થઈને મીરા રેસિડેન્સી, લોટસ રેસિડેન્સી, સ્વસ્તિક રો હાઉસ, સ્વસ્તિક કોમ્પ્લેક્સ, વૈષ્ણવી હાઇટ્સ થઈને સ્વસ્તિક ભગવતી મંદિર ખાતે પૂર્ણ થશે અને યાત્રામાં 1000 થી 1200 જેટલા ભક્તો જોડાયા હતા અને સાંજે 7 વાગે મહાઆરતીનો કાર્યક્રમ છે. મહાઆરતી બાદ આ ધાર્મિક જે શોભાયાત્રામાં જોડાયા છે ભક્તો માટે સાંજે ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે અને સમગ્ર આયોજનમાં સ્વસ્તિક રો હાઉસ પરિવાર તેમજ સ્થાનિક લોકોનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે. મગજની ગંભીર બીમારીથી પીડાતી નવસારીની બાળકીને સુરતની સિડ્સ હોસ્પિટલના ડોક્ટરોએ સઘન સારવાર બાદ બચાવી લીધી છે. બિલીમોરાની 10 વર્ષીય બાળકી સતત માથામાં અને પગમાં દુખાવાની ફરિયાદ કરતી હતી. તેને બોલવામાં પણ તકલીફ પડતી હતી અને કેટલાક સમયથી ક્યારેક આંચકી પણ આવતી હતી. હોસ્પિટલમાં લાવ્યા બાદ સુરતની સિડ્સ હોસ્પિટલના ન્યુરોસર્જન ડૉક્ટર નિસર્ગ પરમારે ઝીણવટભરી તપાસ કરતાં ખબર પડી હતી કે મગજની બીમારીથી તે પીડાઈ રહી છે. આ એક યુનિક બીમારી છે. લાખો લોકોમાં એક વ્યક્તિમાં આ પ્રકારની બીમારી જોવા મળતી હોય છે. ડૉક્ટર પરમારે આ યુનિક કેસ અંગે માહિતી આપતા પત્રકારોને જણાવ્યું હતું કે આ પ્રકારની બીમારીમાં કોઈ પણ કારણોસર દર્દીના મગજને લોહી પહોંચાડતી નસોની જાળમાં કોઈક ઠેકાણે કોઈક કારણોસર જો સંકોચન ઊભું થાય છે અને લોહીની પૂરતો પુરવઠો મગજ સુધી પહોંચી શકતો નથી, જેને કારણે દર્દીને વિવિધ પ્રકારની તકલીફો ઊભી થાય છે, જેમ કે આંચકી આવવી, બોલવામાં રૂકાવટ ઊભી થવી, શરીરમાં લકવો મારી જવો વગેરે પ્રકારના કેસો આ બીમારીમાં જોવા મળે છે. આવા કિસ્સામાં મગજનું ઓપરેશન કરી લોહીની નસ દબાતી હોય ત્યાં બાયપાસ સર્જરી દ્વારા મગજને લોહી પહોંચાડતી મુખ્ય નસ સાથે જોડાણ આપવામાં આવતું હોય છે. આ સર્જરી ખૂબ જ જટિલ અને નાજુક હોય છે, પરંતુ અત્યાધુનિક મેડિકલ ટેકનોલોજી અને ડૉક્ટરની કાબેલિયત અને શ્રેષ્ઠ મેડિકલ ઉપકરણોના કારણે દર્દીની જાન બચાવી શકાય છે. અગાઉ આવી સર્જરી માટે દર્દી અને તેના સ્વજનોને મુંબઈ કે દિલ્હી દોડવું પડતું હતું. પરિણામે તેઓને આ ભારે આર્થિક અને માનસિક ઉપરાંત શારીરિક તકલીફો પણ સહન કરવી પડતી હતી. પરંતુ સિડ્સ જેવી હોસ્પિટલની સુવિધા અને એક્સપર્ટ ડૉક્ટરોની ટીમના કારણે હવે ડૉક્ટરોને ભારે રાહત પામી છે. બાળકીને સુરતની જાણીતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સિડ્સ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં ન્યુરોસર્જન ડૉક્ટર નિસર્ગ પરમારે તેના રિપોર્ટ જોયા બાદ સર્જરી પ્લાન કર્યો હતો અને હોસ્પિટલના અત્યાધુનિક સાધનોની સુસજ્જ ઓપરેશન થિયેટર, 4 કુશળ તબીબોની ટીમ તેમજ સપોર્ટિંગ ઓટી સ્ટાફની મદદથી લગભગ 10 કલાકની મેરેથોન સર્જરી બાદ બાળકીને બચાવી લેવામાં આવી છે. તેને આંચકીઓ આવતી બંધ થઈ ગઈ છે. સંપૂર્ણ સ્વસ્થ જોઈ તેના પરિવાર દ્વારા પણ હોસ્પિટલનો તેમજ ડૉક્ટરોનો આભાર માનવામાં આવ્યો છે. નિસર્ગ પરમાર, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન, સિડ્સ હોસ્પિટલ. આજે તમને એક ખૂબ જ યુનિક કેસ વિશે વાત કરીશ. તમે બધાએ હાર્ટનું બાયપાસ સાંભળ્યું હશે, પણ આજે અમે સિડ્સ હોસ્પિટલમાં એક બ્રેઇન બાયપાસની સર્જરી જે ફેબ્રુઆરી મહિનામાં કરેલી એની તમને વાત કરીશ.
એક 10 વર્ષની બાળકી જે બિલ્લીમોરાથી આવે છે, જેને વારંવાર ખેંચ આવતી હતી અને રિકરન્ટ સ્ટ્રોક આવતા હતા. જ્યારે આપણે તેનું નિદાન કર્યું MRI થી, તો એમાં આપણને જાણવા મળ્યું કે બાળકીને મગજમાં પૂરતું લોહી નથી મળતું અને મગજમાં પહોંચતી જે લોહીની નસો છે તે સંકોચાઈ ગઈ છે. આપણે બાળકની બ્રેઇન બાયપાસ સર્જરી કરી, જે ખૂબ જ જટિલ અને કોમ્પ્લેક્સ સર્જરી છે, જે અરાઉન્ડ 8 થી 10 કલાક ચાલી, જેમાં આપણે 1 mmની મગજની નળી સાથે ચામડીની 1 mmની નળી જોડી, જેનાથી મગજને પૂરતું લોહી મળી રહે. ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ થયું અને આજે 1.5 મહિના પછી એ બાળકી હસતી, કૂદતી અને રમતી થઈ ગઈ છે, ફરીથી શાળાએ જતી થઈ ગઈ છે. સુરતમાં આ પહેલી વાર બ્રેઇન બાયપાસ સર્જરી આપણે સિદ્ધ હોસ્પિટલમાં પરફોર્મ કરી છે અને બધા જ મા બાપને વિનંતી કે પોતાના બાળકોને કોઈ પણ સ્ટ્રોક કે ખેંચ રિલેટેડ કે હાથ પગ દુખાવાના કોઈ પણ સિમ્ટમ્સ હોય તો તાત્કાલિક તમારા ડૉક્ટરને જાણ કરો, આ બીમારીનું નિદાન કરો અને જરૂર પડે તો એને ટ્રીટમેન્ટ કરાવો. સુરત શહેરના લોકોને રાહત દરે તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે અડાજણપાલ વિસ્તારમાં કૈલાસબેન રમેશભાઈ જોશી ડાયગ્નોસ્ટિક એન્ડ હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. શ્રી સુરત મોઢવણિક સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત આ એક ડે કેર હોસ્પિટલ છે. આ હોસ્પિટલનો મુખ્ય હેતુ સુરતના લોકોને તમામ રેડિયોલોજી તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો અને રાહત દરે તમામ પ્રકારના નિદાન આરોગ્ય સંબંધિત રોગોના ઉકેલ આપવાનો છે. દર્દીને આ હોસ્પિટલમાં ચામડીના રોગ, દાદના રોગ, પેટના રોગ ઉપરાંત લેપ્રોસ્કોપી, કિડનીના રોગો, ફેફસાના રોગો સહિતના રોગોની સારવાર અને તમામ પ્રકારની સુવિધાઓ અહીંથી મળી રહેશે. નવી ટેકનોલોજી સાથે અહીં MRI, CT સ્કેન જેવી તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. અન્ય ખાનગી સંસ્થાઓમાં MRI ચાર્જ હજારોમાં હોય છે, જ્યારે અહીં માત્ર 2600 રૂપિયામાં થશે. મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ તમામ નિદાન સુવિધાઓ પણ દર્દીઓને 6 મહિના માટે મફત આપવામાં આવશે અને કોઈ પણ પ્રકારનો કન્સલ્ટન્ટ ચાર્જ માત્ર 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. શ્રી સુરતી મોઢવણિક સાર્વજનિક ટ્રસ્ટના તમામ સભ્યો સાથે પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ, સુરત માનવ સેવા સંઘ છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ હોસ્પિટલ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વજનો પણ જોડાયા હતા. સુરત શહેરમાં માનવ અધિકાર અને ફરિયાદી મંચના પ્રમુખ પ્રદીપસિંહ બહાદુરસિંહના માર્ગદર્શન હેઠળ જાણીતા રાજનેતા ડૉક્ટર સંજય વિનાયક જોશીના જન્મદિવસની ભવ્ય ઉજવણી ઉત્સાહભેર અને ભાવપૂર્વક કરવામાં આવી હતી. ઉધના વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં મંચના અનેક કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડૉક્ટર સંજય જોશી દ્વારા આપવામાં આવેલા સંદેશાઓ તેમજ સમાજ માટેના યોગદાન અને નૈતિક મૂલ્યોની ચર્ચા પણ કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીનો કાર્યક્રમ માત્ર એક સાદો કાર્યક્રમ ન રહી જાય, પરંતુ તેમાં માનવ અધિકાર અંગે જાગૃતિ અને સમાજમાં ન્યાય માટેની લડત અને નૈતિક સંકલ્પો પણ આવરી લેવાયા હતા. કાર્યક્રમમાં સ્થાનિક લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા અને સંજય જોશીજીના કાર્યને આત્મસાત કરવાનો સંકલ્પ પણ કર્યો હતો. जननायक माननीय संजय विनायक जोशी के जन्मदिन के अवसर पर उनकी कर्तव्य निष्ठा और भारत के लिए जो उनका समर्पण है उनको याद करने के लिए रखा गया है. और हमारे जैसे सभी लोग जो संजय जोशी जी के कार्य से, संजय जोशी के प्रेम से, संजय जोशी के स्वभाव से जो प्रभावित हैं, आज अपने हृदय के उद्गार को व्यक्त करने के लिए उनके जन्मदिन के अवसर पर उनके जन्मदिन का केक काट करके हम यहाँ से उनके जन्मदिन का बधाई और शुभकामना संदेश भेजते हैं कि आगामी वो भारत के भविष्य हैं, भारत के मार्गदर्शक हैं और आकर के वो भारत का भविष्य तय करेंगे. इसलिए आज सूरत से हम भारी संख्या में हम सब लोग केक काट करके माननीय जोशी जी के जन्मदिन पर उनको बधाई और शुभकामना देने के लिए आज हम लोग इकट्ठा हुए हैं और ये कार्यक्रम रखा गया है.
આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.